Today we start with a new chapter, that is determinant. Chapter number 4, determinants. Last chapter we have studied, that is matrix. Okay, so we start with a matrix. Like that matrix is A, B, C, D. And આ મેટ્રિક્સ માં તમને કીધું હતું કે it is an arrangement only. મેટ્રિક્સ ની કોઈ વેલ્યુ ન હોય, બરાબર? But determinant has value. તો મેટ્રિક્સ માંથી આપણે જે ડિટરમિનન્ટ માં શિફ્ટ થાય છે કે મેટ્રિક્સ ના રિપ્રેઝન્ટ કરે છે એરેન્જમેન્ટ અને ડિટરમિનન્ટ એક વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે. તો એ વેલ્યુ શું રિપ્રેઝન્ટ કરે છે ને એ આપણે આજે કરશું. ઓકે, કે આ મેટ્રિક્સ is ABCD, then value of determinant of A શું રિપ્રેઝન્ટ કરશે, determinant of A શું રિપ્રેઝન્ટ કરશે એ આજે આપણે કરશું. બીજું એક તમને કીધું હતું કે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન હોય એને આપણે મેટ્રિક્સ ના ફોર્મમાં લખી શકીએ, બરાબર? બીજું આપણે મેટ્રિક્સ ના ફોર્મમાં લખી શકીએ વેક્ટર ને. સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન માટે હું તમને કહું કે 2x 3y 4 and 6x 4y 10. મેં તમને કીધું હતું કે આને આપણે મેટ્રિક્સ ના ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ. મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન કરશો અને બે મેટ્રિક્સને કમ્પેર કરશો એટલે તમને આ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન મળી જશે. તો એક આપણે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન મેટ્રિક્સના ફોર્મમાં લખ્યું. બીજું લખી શકાય વેક્ટર ને. વેક્ટર ચેપ્ટર આપણે તો 10th ચેપ્ટર છે એ પછી કરવાનું આવશે. ફિઝિક્સમાં તમારે થોડું વેક્ટર આવ્યું હશે. તો આ જે a b છે that is your coordinates of any vector. આપણે એવું એઝ્યુમ કરી લઈએ કે that is a coordinates of any vector. Okay, means a comma b and second is c comma d. first row છે a b એને મેં કોઓર્ડિનેટ દીધા a comma b. second row છે c d એને મેં કોઓર્ડિનેટ દીધા c d. હવે ટુ ડાયમેન્શન છે મારી પાસે બે કોઓર્ડિનેટ છે x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ means it is a two dimension plane. તેને હું ટુ ડાયમેન્શન પ્લેન માં રિપ્રેઝન્ટ કરું. that is a comma b and second one I take આપણે ડ્રો કરીએ that is c comma d. બરાબર? હવે આનું ઓરિજિન સાથે જોઈન કરું. બે મેં ઓરિજિન સાથે જોઈન કર્યા. બરાબર? હવે આ જે તમારો વેક્ટર છે, બરાબર? આનું નામ આપી દઉં OP. વેક્ટર OP આને નામ આપી દઉં Q. વેક્ટર OQ. તો હવે જો OP વેક્ટર છે એમાં હું OQ વેક્ટર એડ કરું. OP વેક્ટરમાં હું OQ વેક્ટર એડ કરું, બરાબર? તો આટલા જ મેગ્નીટ્યુડ નો અને આટલા જ એંગલ નો વેક્ટર અહીં આવશે, મીન્સ આને પેરેલલ આવશે જે પણ આવશે, બરાબર? તો આપણે ડ્રો કરીએ. એ શું કર્યું કે પેરેલલ છે, બરાબર? આ બે પેરેલલ છે. હવે અહીંયા મેં વેક્ટર એડ કર્યો. એ કયો વેક્ટર એડ કર્યો તો કે આ વેક્ટર. તો અહીંથી અહીંયા જે મૂવ થયો હશે, જે લેન્થ મૂવ થઈ હશે કેટલી હશે તો કે આ લેન્થ છે, બરાબર? મીન્સ કે આ છે a, બરાબર? હવે એમાં મેં આ કેટલું એડ કર્યું તો કે આનો જે x કોઓર્ડિનેટ કર્યું મીન્સ આ લેન્થ કેટલી થશે તો કે આ લેન્થ થશે c. તો આ જે પોઈન્ટ છે એનો x કોઓર્ડિનેટ થશે a plus c. ઓકે, એ જ રીતે આ વેક્ટરનું આ વેક્ટર એડ કરું તો એનો એન્ડ પોઈન્ટ પણ આ જ થશે, બેના એન્ડ પોઈન્ટ એક જ થશે, બરાબર? કારણ કે આપણે પેરેલલ ડ્રો કરીએ છીએ, બરાબર? હવે આની હાઈટ હતી d. height of this point is d. એમાં મેં કેટલી હાઈટ એડ કરી તો કે આટલી હાઈટ એડ કરી. આ હાઈટ કેટલી છે d, means આ જે હાઈટ થશે હાઈટ કેટલી થશે તો કે d. ઓકે, તો આનો y કોઓર્ડિનેટ થશે b plus d. b plus d.
તો આ જે બે વેક્ટર હતા a, b મીન્સ OP વેક્ટર અને OQ વેક્ટર કે જેના કોઓર્ડિનેટ્સ હતા c, d. એ બે વેક્ટરની બીજે બે આ વેક્ટરમાં મેં આ વેક્ટર એડ કર્યો એટલે આ લાઈન મળી અને આ વેક્ટરમાં મેં આ વેક્ટર કર્યો એટલે આ લાઈન મળી. એટલે એનાથી મેં શું ફોર્મ કર્યો તો કે પેરેલેલોગ્રામ. તો જો આ પેરેલેલોગ્રામનો મારે એરિયા ફાઇન્ડ કરવો હોય, એરિયા ઓફ ધીસ પેરેલેલોગ્રામ, તો કઈ રીતે મળે? તો કે એક તો મેથડ છે કે પેરેલેલોગ્રામના ચાર કોઓર્ડિનેટ્સ મારી પાસે છે. આ કોઓર્ડિનેટ છે સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. O મીન્સ ઓરિજિન ધેટ ઇઝ 0 0. એટલે ચારે ચાર કોઓર્ડિનેટ છે તો ચારે કોઓર્ડિનેટ થી બે ટ્રાયેંગલમાં હું કન્વર્ટ કરી અને એરિયા ફાઇન્ડ કરી શકું. બરાબર. એની બદલે આપણે જીઓમેટ્રિકલી એરિયા ફાઇન્ડ કરવો હોય તો કે જીઓમેટ્રિકલી એરિયા ફાઇન્ડ કરવો હોય તો આ આખો મોટો જે રેક્ટેંગલ છે રેક્ટેંગલ થશે કારણ કે આ જેટલી લેન્થ છે a c એટલી જ આ લેન્થ થશે અને આ b d છે તો ib d થશે. બરાબર. તો આ રેક્ટેંગલ જે આખો એરિયા છે એમાંથી હું બાકીનો ભાગ સબટ્રેક્ટ કરી નાખું, આ બધો ભાગ સબટ્રેક્ટ કરી નાખું તો મને પેરેલેલોગ્રામનો એરિયા મળે. બરાબર. તો આખો રેક્ટેંગલ છે એ રેક્ટેંગલનો એરિયા કેટલો થશે? તો કે આખા રેક્ટેંગલનો એરિયા થશે a c into b d. Length is a plus c and height is b plus d. એટલે આખા રેક્ટેંગલનો એરિયા a c into b d થશે. એમાંથી મારે સબટ્રેક્ટ કરવાનું છે. શું સબટ્રેક્ટ કરવાનું છે? તો કે પેરેલેલોગ્રામનો બહારનો જે રિજિયન છે એ સબટ્રેક્ટ કરવાનું છે. ઓકે. ઓલી રીતે કરો પણ એમાં થોડી લેન્થ વધી જશે સમજી. એટલે આપણે જીઓમેટ્રિકલી આનો એરિયા ફાઇન્ડ કરીશું. આખા રેક્ટેંગલના એરિયામાંથી હું બહારનો જે વ્હાઇટ પોર્શન છે એ એરિયા સબટ્રેક્ટ કરીશ. હવે આખી બહારનો પોર્શન છે હું અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરું. તમે જો ફર્સ્ટ આ ટ્રાયેંગલ થશે, રાઈટ એંગલ ટ્રાયેંગલ. બરાબર. જેનો બેઝ a છે. ઓકે. બેઝ a છે અને હાઈટ કેટલી થશે? તો કે a, b છે એટલે હાઈટ આની થાય b. હાઈટ થશે b. બીજો માં રેક્ટેંગલ બનાવું. ઓકે. આ રેક્ટેંગલની હાઈટ થશે b અને લેન્થ થશે c. તો પેલો આ બે એરિયા માઈનસ કરી નાખો. તો આ રાઈટ એંગલ ટ્રાયેંગલ a અને b, લેન્થ બેઝ a, હાઈટ b, તો એનો એરિયા થશે હાફ ab. આ રેક્ટેંગલ ધેટ ઇઝ b into c, bc એનો એરિયા. આ જો આ રાઈટ એંગલ ટ્રાયેંગલ થશે. આ રાઈટ એંગલ ટ્રાયેંગલમાં જો આ લેન્થ c હોય તો આ લેન્થ c જ થાય. બરાબર. હવે મેં અહીંયા કેટલો વેક્ટર એડ કર્યો છે? તો કે આ વેક્ટર. તો આ વેક્ટરની હાઈટ શું હતી? તો કે d હાઈટ હતી. તો આની હાઈટ કેટલી થશે? તો કે આની હાઈટ d થશે. ઓકે. તો આ રેક્ટેંગલ સોરી આ ટ્રાયેંગલનો એરિયા થશે હાફ cd 1/2 cd. હવે તમે જોશો ને તો આ એરિયા અને આ એરિયા બે સિમેટ્રિક છે. બરાબર. કારણ કે આ રેક્ટેંગલમાંથી આપણે પેરેલેલોગ્રામ માઈનસ કરવાનું હોય તો આ જે બાકીનો એરિયા છે આ બે એરિયા કેવા થશે? સિમેટ્રિક. મીન્સ આનો જેટલો એરિયા મળ્યો ને એટલો જ મને આનો એરિયા મળશે. બરાબર. જોઈએ આપણે આ ટ્રાયેંગલ. બરાબર. આમાં મેં આ એડ કર્યું છે તો આની લેન્થ કેટલી થાય? તો કે a અને હાઈટ કેટલી થાય? તો કે b. કારણ કે b માં મેં b એડ કર્યું એટલે b d થયો. તો આનો એરિયા કેટલો થાય? હાફ ab પ્લસ આ b અને આનો x ડાયમેન્શન c. તો આ રેક્ટેંગલનો એરિયા b c. આ ટ્રાયેંગલનો સેમ થશે અને આ લેન્થ c અને હાઈટ d. આ રાઈટ એંગલ ટ્રાયેંગલ તો એનો એરિયા થશે હાફ cd. ઓકે. સો એરિયા ઓફ પેરેલેલોગ્રામ કે જે રેડ માર્કર થી વચ્ચેનો એરિયા પ્લોટ કર્યો છે એ એરિયા કેટલો મળશે? તો કે a b plus a d plus b c plus c d minus half ab plus half ab, that is ab, minus ની sign, so that is ab. bc plus bc 2bc, આગળ minus ની sign, so that is minus 2bc. half cd plus half cd, that is cd, minus ની sign, so that is minus cd. Okay. હવે AB AB cancel, CD CD cancel, so
your area of parallelogram is AD BC minus 2BC, that is minus BC. So area of this parallelogram is AD minus BC. Now what is the value of determinant of this matrix? A B C D. આ મેટ્રિક્સ છે એનો જો મારે ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવો હોય, ડિટરમિનન્ટ ઓફ A, તો એ કેમ થાય? તો કે આ બેનું મલ્ટીપ્લિકેશન માઈનસ આ બેનું મલ્ટીપ્લિકેશન BC. This determinant of A is AD minus BC, which is same as area of this parallelogram. ઓકે, તો જે 2/2 નો ડિટરમિનન્ટ છે એ ડિટરમિનન્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે આનાથી જે પેરેલેલોગ્રામ બને છે એનો એરિયા રિપ્રેઝન્ટ કરે છે ફોર 2 ડાયમેન્શન when matrix is of 2/2. હવે મેટ્રિક્સ નો ઓર્ડર જ્યારે 2/2 હોય અને ત્યારે જે ડિટરમિનન્ટની વેલ્યુ મળે એ વેલ્યુ શું થશે? તો કે આ બે પોઈન્ટથી જે મેં પેરેલેલોગ્રામ બનાવ્યો એનો એરિયા. ઓકે, હવે 3/3 નો મેટ્રિક્સ જોઈએ. આપણે 2/2 નો મેટ્રિક્સ જોયો. Now we will see about 3/3 matrix. Let matrix B is A B C D E F and G H I. આ 2 ડાયમેન્શન રિપ્રેઝન્ટ કરે. સેમ આ શું રિપ્રેઝન્ટ કરશે? તો કે 3 ડાયમેન્શન. બરાબર. હવે 3 ડાયમેન્શન માં તમે જુઓ તો જ્યારે તમે ક્યુબ નું વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો ક્યુબ નું વોલ્યુમ ની ફોર્મ્યુલા છે. બરાબર. એ જ રીતે રેક્ટેન્ગ્યુલર પ્રિઝમ a cube. Okay, above this side same way. That is also A, that is also A, and that is also A. So that is cube. Now if we talk about rectangular prism. So that is rectangular prism. And volume પણ find થાય. But when we have to find the AR, બીજું આપણે ક્યુબ કઈ રીતે બને? તો કે જ્યારે તમે 6 સ્ક્વેર્સ જોઈન્ટ કરો, 6 સ્ક્વેર્સ ને જોઈન્ટ કરો એટલે ક્યુબ બને. બરાબર. એ જ રીતના 6 રેક્ટેંગલ ને જોઈન્ટ કરો ત્યારે તમને રેક્ટેંગ્યુલર પ્રિઝમ મળશે. જ્યારે તમે 6 પેરેલેલોગ્રામ ને જોઈન્ટ કરશો, એક પેરેલેલોગ્રામ છે એવા 6 પેરેલેલોગ્રામ હું જોઈન્ટ કરું તો એને કહેવાય પેરેલેલોપિડ. એ આપણે 10th ચેપ્ટર માં આવશે. બરાબર. અત્યારે શું કામ લઉં છું હમણાં સમજો. એને કહેવાય પેરેલેલોપિડ. ઓકે, આ ટાઈપનો એક ડાયાગ્રામ છે. ડાયાગ્રામ એટલું બધો સરખું મારાથી ડ્રો નહીં થાય તો હું તમને સમજાવી દઉં હું શું કહેવા માંગુ છું. બરાબર. ઓકે, 6 પેરેલેલોગ્રામ જોઈન્ટ કરો એટલે જે શેપ આવે that is પેરેલેલોપિડ. તો તમે જ્યારે 3/3 ના મેટ્રિક્સ નો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરશો તો એ જે વેલ્યુ મળશે ને that is the volume of this parallelogram. એ r નું વોલ્યુમ રિપ્રેઝન્ટ કરશે. બરાબર. તો હવે 3/3 નો ડિટરમિનન્ટ સોલ્વ કઈ રીતે થાય? તો કે 3/3 ના ડિટરમિનન્ટ માટે શું કરવાનું? તો કે કોઈ પણ રો કે કોઈ પણ કોલમ ને બેઝ માં લેવાની. એને માની લો હું ફર્સ્ટ રો ના બેઝ થી ડિટરમિનન્ટ ની વેલ્યુ ફાઇન્ડ કરું તો ફર્સ્ટ રો નો એલિમેન્ટ એ જે રો અને જે કોલમ માં હોય એના સિવાયના એલિમેન્ટ્સ, એના સિવાયના જે એલિમેન્ટ વધે એનો મારે ડિટરમિનન્ટ બનાવવાનો 2/2 નો. બરાબર. તો એ એલિમેન્ટ ક્યાં થશે? તો કે E F H I. એ એલિમેન્ટ થશે E F H I. અલ્ટરનેટ સાઇન આપવાની, આને પ્લસ આ માઈનસ આ પ્લસ એટલે b સાથે આવશે માઈનસ ની સાઇન. સો કે માઈનસ ની સાઇન આવી પણ નેક્સ્ટ એક્સરસાઇઝ માં આવશે માઈનસ p. એની સાથે કયો ડિટરમિનન્ટ આવશે? તો કે એ જે રો અને જે કોલમ માં હોય એના સિવાયનો ડિટરમિનન્ટ r અને કોલમ ને કાઢી નાખો તો જે ડિટરમિનન્ટ વધે શું વધે? તો કે d f g i. ઓકે, પ્લસ sin એ જે રો ને જે કોલમ માં હોય
એનું એક પદ નાખવાનું તો શું વધશે B E G H D E G H ઓકે સો A into પછી આ 2 by 2 નો ડિટરમિનન્ટ આપણે જેમ સોલ્વ કરતા એમાં જ સોલ્વ કરવાનું સો ધેટ ઇઝ E into I minus F into H minus B into I minus F into G plus C into D into H minus E into G તો 3 by 3 નો ડિટરમિનન્ટ આ રીતે સોલ્વ થશે અને તમને જેમ કીધું એમ શું રિપ્રેઝન્ટ કરશે એક પેરેલેલોગ્રામ જે કહેવાય એનું વોલ્યુમ રિપ્રેઝન્ટ કરશે 3 by 3 ડિટરમિનન્ટ હવે 10th સ્ટાન્ડર્ડ માં એરિયા ઓફ ટ્રાયેંગલ ની ફોર્મ્યુલા આપી કે આપણે આઈએસ કરના છે કે કોઈ ટ્રાયેંગલ હોય બરાબર તો આ ટ્રાયેંગલ નો એરિયા કેમ થતો તો આ ટ્રાયેંગલ નો એરિયા થાય x1 y2 y3 plus x2 y3 y1 plus x3 y1 y2 1 by 2 modulus that is of area of this triangle આ ફોર્મ્યુલા તમે 10th સ્ટાન્ડર્ડ માં કીધી બરાબર અહીં આપણે ફોર્મ્યુલા કરશું કે ડિટરમિનન્ટ ના ફોર્મમાં કરશું યાદ રાખવા માટે થોડી ઈઝી થઈ જાય એ ફોર્મ્યુલા પણ કઈ રીતે જે આપણે ફર્સ્ટ પેરેલેલોગ્રામ નો એરિયા ફાઇન્ડ કર્યો ને એ રીતે આપણે ફાઇન્ડ કરીએ હું આ ટ્રાયેંગલ પાછળ ડ્રો કરું ફોર્મ્યુલા ઇઝ સેમ ઓકે x1 y1 bh2 y2 and c x3 y3 and area of this triangle is this હવે જો આપણે જે ડિટરમિનન્ટ ની હેલ્પ થી મેં તમને આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરી એ ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય તો કે એક કોઓર્ડિનેટ ઓરિજિન હોવો જોઈએ એ આપણે જે પેરેલેલોગ્રામ ડ્રો કર્યો હતો માય ઓરિજિન હતું બરાબર તો હું શું કરીશ હું ઓરિજિન ને શિફ્ટ કરું 11th સ્ટાન્ડર્ડ માં શિફ્ટિંગ ઓફ ઓરિજિન તમે ટોપિક દીધો તો હું આ ઓરિજિન ને શિફ્ટ કરીશ આ ઓરિજિન નો ક્યાં શિફ્ટ કરીશ તો કે a ઉપર બરાબર so that is your new x axis and new y axis and origin is a બ્લુ માર્કર થી મેં જે લખ્યું છે that is from old axis આ જે old axis છે એના કોઓર્ડિનેટ્સ છે હવે મેં ઓરિજિન શિફ્ટ કર્યું છે બ્લેક axis ઉપર x અને y ન્યુ બ્લેક axis ડ્રો કરી છે એ છે બરાબર તો બધાના કોઓર્ડિનેટ્સ ચેન્જ થશે આ x1 y1 થી 0 0 થઈ ગયું બરાબર x2 y2 શું થશે તો હું x1 y1 જેટલો શિફ્ટ થયો છું એટલે એટલું મારે સબટ્રેક્ટ કરવું પડે 11th સ્ટાન્ડર્ડ માં કરી લીધું બરાબર સો ઇટ ઇઝ x2 x1 and y2 y1 આના જે કોઓર્ડિનેટ્સ હોય મારે આપણે સબટ્રેક્ટ કરવા પડે આ ઓરિજિન બની ગયો એટલે સો ન્યુ કોઓર્ડિનેટ્સ ઓફ b is x2 x1 y2 y1 and new coordinates of c is x3 x1 and y3 y ઓકે હવે જે હું પેરેલેલોગ્રામ બનાવ્યો એ જ રીતે હું આમાં પેરેલેલોગ્રામ બનાવું આવો પેરેલેલોગ્રામ બન્યો એનો એરિયા શું થઈ આપણે વાત થઈ હતી કે આ બેના જે કોઓર્ડિનેટ હોય b અને c ના જે કોઓર્ડિનેટ હોય એનો ડિટરમિનન્ટ ના ફોર્મમાં લખો એટલે પેરેલેલોગ્રામ નો એરિયા મળે તો આ આખો પેરેલેલોગ્રામ છે એનો એરિયા શું થશે તો કે જે b અને c ના ન્યુ કોઓર્ડિનેટ્સ છે એના ડિટરમિનન્ટ નામાં લખવાનું 2 by 2 ના બરાબર સો ધેટ ઇઝ x2 x1 y2 y1 coordinates of b and coordinates of c is x3 x1 and
y3 minus y. That is the area of parallelogram. પણ મારે આ કોનો એરિયા જોઈએ છે તો કે આ ટ્રાયેંગલ નો, બરાબર? તો આ ટ્રાયેંગલ નો જેટલો એરિયા હશે એટલો જ આ બીજા ટ્રાયેંગલ નો એરિયા હશે. આ બે એરિયા સેમ હશે, એક આ અને એક આ. તો જો મારે આ ટ્રાયેંગલ આ જે મોડ લખ્યું એ ટ્રાયેંગલ નો એરિયા જોતો હોય તો એ પેરેલેલોગ્રામ નો એક્ઝેક્ટ હાફ થાય. પેરેલેલોગ્રામ નો એરિયા આટલો છે તો એરિયા ઓફ ટ્રાયેંગલ ABC is half of this. Area of triangle ABC is half of the area of this parallelogram. Okay, so 1/2 into this determinant. Now our determinant can solve that. So that is equal to 1/2 into our multiplication, that is x2 minus x1 into y3 minus y1 minus our multiplication, that is x3 minus x1 into y2 minus y1. Okay, so that is equals to 1/2 x2 y3 minus x2 y1 minus x1 y3 plus x1 y1 minus x3 y2 minus minus plus x3 y1 minus minus plus x1 y2 minus 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 x1 y1. Okay, so now x1 y1 cancel. So area is 1/2 in x1 y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y1. That is the scheme of as your 10th standard formula. પણ સર આ આપણે ઓરિજિન ને શિફ્ટ કરી પછી કોઓર્ડિનેટ્સ મળે એના ઉપરથી એરિયા ફાઇન્ડ થાય. ઓલ્ડ કોઓર્ડિનેટ્સ હતા x1 y1 x2 y2 and x3 y3. આજે આપણે એરિયા ફાઇન્ડ કરવી after we get new coordinates. પછી એરિયા ફાઇન્ડ કર્યો તો શિફ્ટિંગ ઓફ ઓરિજિન કરી પછી આ રીતે ફાઇન્ડ કરી એના કરતા આ મેથડથી ડાયરેક્ટ ફાઇન્ડ કરવું ઈઝી. પણ આપણે જો આ જ કોઓર્ડિનેટ્સ ને હું 3/3 ના ડિટરમિનન્ટ માં અરેન્જ કરું તો મને ડાયરેક્ટ આ એરિયા મળશે. કઈ રીતે? એરિયા ઓફ ટ્રાયેંગલ is equal to half into modulus of d, because area is always